એક નાનકડું ગામ. ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે. તેમની પાસે 2 બળદ, એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો. બંને બળદ એમને ખૂબ વાલા. માર્ચ મહિનો આવ્યો. બાજરી વાવવાનો સમય થયો. વાવણી માટે પહેલા ખેતર ખેડવું પડે. સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા. અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ. સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સૂતા. જાગીને જોયું તો 2 બળદમાંથી એક બળદ ગાયબ. ખેતરમાં કાળિયો જ હતો, ગોરિયો તો દેખાયો જ નહીં. ખેતરમાં ઘણો શોધ્યો, પણ ગોરિયો ક્યાંય ન જડ્યો. ગોરિયો ક્યાં ગયો હશે? બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરિયાને શોધ્યો, પણ ગોરિયો ક્યાંય ન જડ્યો. બાજરી ઉગીને મોટી થઈ. સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ, ક્યાંય મારો ગોરિયો નજરે ચડે. પણ ગોરિયો ન જડ્યો. એ ગોરિયો ક્યાંથી મળશે? બાજરી પાકી ગઈ. ઊભી બાજરીના ડૂંડા લણતા લણતા પણ ગોરિયો ન જડ્યો. ડૂંડામાંથી બાજરીમાંથી દાણા છૂટા પાડ્યા, ચાળણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળા ભરીને ઘરે લાવ્યા, પણ ગોરિયો ન જડ્યો તે ન ચડ્યો. કોથળામાંથી બાજરી કાઢી ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી. રોટલો બનાવતા પહેલા બાજરીનો લોટ ચાળણીથી ચાળી જોયો, તો એ ગોરિયો ન જડ્યો તે ન ચડ્યો. સોમાભાઈને તો સતત ગોરિયાના જ વિચાર આવ્યા કરે. મારો ગોરિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે? ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા. નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા. સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા. સૌ સાથે જમવા બેઠા. તમને લાગે છે કે ગોરિયો મળશે? સૌની થાળીમાં રેવાબેને એક એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે. તેણે હળવેકથી રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી. બાપુ, આપણો ગોરિયો! સોમાભાઈએ તો થાળી ધકેલીને કૂદકો માર્યો ને કોપટી નીચે જોયું તો ગોરિયો નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા. મળી ગયો, મળી ગયો, મારો વહાલો ગોરિયો મળી ગયો.